પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. રાજ્યમાં જામતા ઉનાળા વચ્ચે પડી શકે છે કમોસમી વરસાદ. ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી વાતાવરણ સર્જાઈ શકે છે. આગામી 5 દિવસ માવઠાની સંભાવના રહેશે. આવતીકાલે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની વકી છે. તો 4 એપ્રિલે ગાજવીજ સાથે ઝાપટું વરસવાનું અનુમાન છે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજકોટમાં પાણીના પ્રશ્ન હવે નહીં ઉદ્ભવે. પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાએ ધરપત આપી છે. કહ્યું, રાજકોટમાં નર્મદાનું પાણી બંધ થશે તો સમસ્યા નહીં રહે. સૌની યોજના મારફતે આજી 1 અને ન્યારી 1 બંને ડેમ 95% ભરેલા છે. ભયજનક કેનાલોનું નિગમ રિપેરિંગ કરશે. સૌરાષ્ટ્રને ઉનાળામાં પીવાના પાણીની ચિંતા કરવાની જરૂર નથી. દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ શેરડીના ભાવ જાહેર કર્યા છે. બારડોલી, સાયણ, મહુવા અને ચલથાણ સુગર મિલોએ ગત વર્ષે સરખામણીએ વધુ ભાવ આપતા ખેડૂતો ખુશ છે. ₹3,502 થી 3,271 સુધીના ભાવની જાહેરાત કરાઈ. અન્ય જિલ્લાની સુગર ફેક્ટરીઓના ભાવ પણ ટૂંક સમયમાં જાહેર થશે.